અને હવે જોઈએ સમાચારો વિસ્તારથી અને સૌથી પહેલા વાત કરવી છે હવામાન વિભાગની આગાહીની। આમ તો શિયાળો રંગ બતાવી રહ્યો છે, પણ કેટલાક દિવસ એવા હોય છે કે જ્યારે ઠંડી બિલકુલ ઓછી થઈ જાય છે અને ક્યારેક ઠંડી વધી જાય છે। અત્યારે ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે અને કડકડતી ઠંડી માટે હજી રાહ જોવી પડશે એવું હવામાન વિભાગનું કહેવું છે। રાજ્યમાં અત્યારે બેવડી ઋતુની અસર દેખાઈ રહી છે અને એની પાછળનું કારણ છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, જેના કારણે ઠંડીમાં ઘટાડો થયો છે। લઘુત્તમ તાપમાન આમ તો 11 થી 15 ડિગ્રીની વચ્ચે રહેવાનું હવામાન વિભાગે અનુમાન વ્યક્ત કર્યું છે અને મહત્તમ તાપમાન 30 થી 32 ડિગ્રી સુધી જઈ શકે છે। સૌથી નીચું તાપમાન ગઈકાલે નલિયામાં 9.5 ડિગ્રી નોંધાયું હતું। आने वाले 7 दिनों के लिए ड्राई वेदर प्रिवेल करेगा और मिनिमम टेम्परेचर की बात करेंगे तो मिनिमम टेम्परेचर नो लार्ज चेंज में रहेगा आने वाले 7 दिनों के लिए। और मिनिमम टेम्परेचर रिलायंस की बात करेंगे तो अहमदाबाद में मिनिमम टेम्परेचर 15.3। बैक टू बैक मतलब एक के बाद एक वेस्टर्न डिस्टर्बेंस अप्रोच कर रहा है, जिसके कारण जो मिनिमम टेम्परेचर में ज़्यादा बदलाव देखने को नहीं मिल रहा है।